ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં 20થી વધુ લોકોના જીવ ગયા બાદ પણ સુરતનું તંત્ર જાગતું ન હોય તેવું લાગી રહ્યું છે। તંત્ર જાણે હજુ મોટી કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેમ સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા કેમ નદી પર 70 વર્ષ જૂના બ્રિજની હાલત બિસ્માર હોવા છતાં તંત્ર તેનું રિપેરિંગ કામ નથી કરી રહી। બ્રિજની હાલત અતિશય બિસ્માર અવસ્થામાં હોવાથી સ્થાનિકો દ્વારા લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે, છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। મહત્વનું છે કે આ બ્રિજ ભરૂચ અને સુરત જિલ્લાને જોડે છે, તો ભરૂચ જિલ્લાના હાંસોટ અને અંકલેશ્વરને જોડતો માર્ગ છે, જેને લઈને રોજ હજારો વાહન ચાલકો બ્રિજ પરથી પસાર થાય છે। કેમ નદી પર આવેલો બ્રિજ પણ સુરત અને ભરૂચને જોડતો છે અને તેને નીચે પોપડા ઉખડી ગયા છે, સળિયા બી દેખાય છે। જો કે એને 70 વર્ષ પૂરા થયા છે તો એનું ફિટનેસની ચકાસણી થવી જોઈએ, નહીં તો પછી ગંભીરા જેવી પરિસ્થિતિ આવે અને નિર્દોષ જીવ માર્યો જાય। એ માટે હું તકેદારીપૂર્વક આ હકીકત જણાવું છું। આ જે બ્રિજ છે એ 70 વર્ષ જૂનો છે, એને રિપેરિંગની જરૂર છે, મેન્ટેનન્સની જરૂર છે। જો સરકાર એનું નિરીક્ષણ કરે ને જો જે જરૂરી એક્શન હોય એ જલ્દી એક્શન લે તો આજુબાજુના રહેવાસી માટે બધા માટે એ ફાયદો છે। જો એક્શન નહીં લેવામાં આવે, જો એના પર ધ્યાન દોરવામાં ન આવે તો ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના થવાના અહીંયા પણ ચાન્સ રહેલા છે।